મિત્રો, શું તમને રોજ પેટમાં બળતરા થાય છે? ખાટા ડકાર, ગેસ અને પેટ ભારે લાગે છે? તમને લાગે છે કે ફક્ત મસાલેદાર ખાવાથી એસિડિટી થાય છે? આ એક બહુ ખોટી માન્યતા છે. હકીકતમાં એસિડિટી પાછળ 8-9 નહીં પણ ઘણા બધા કારણો જવાબદાર છે. અને આજે હું તમને બતાવીશ આ બધા કારણો અને એનું કમ્પ્લીટ સોલ્યુશન. તો મિત્રો, આ વિડીયોને અંત સુધી સ્કીપ કર્યા વગર ચોક્કસ જોજો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ ચેનલ ડેઇલી લાઈફ યુઝિસ રસોડું મારું દવાખાનુંમાં, જેમાં આપણે આયુર્વેદિક આધારિત ડેઇલી લાઈફ રિલેટેડ હેલ્થના વિડીયો મૂકતા હોઈએ છીએ. મિત્રો, તમે આ ચેનલ પર નવા હો અને તેને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કૃપા કરી સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી ઓલ બટન દબાવી દો, જેથી આવનારા મારા તમામ વિડીયોઝની તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન તમારા મોબાઈલ અને લેપટોપ પર મળતી રહે. ચાલો મિત્રો, આગળ વધીએ. આજના આપણા વિડીયોમાં એક સ્ટોરી સમજીએ, તેના વિશે આપણે જાણીએ. એક અંકલ હતા. તે રોજ કહેતા કે મને તો થોડી એસિડિટી થાય છે, નોર્મલ છે, પણ થોડા સમય પછી રોજ બળતરા થવા માંડી, ખાટા ડકાર આવવા માંડ્યા, એપેટાઇટ ઓછું થવા માંડ્યું. પછી ડૉક્ટર પાસે ગયા અને પ્રોબ્લેમ સિરિયસ બની ગઈ. તો મિત્રો, આ અવોઇડ કરી શકાય એવું છે અને આપણા કારણો સમજીએ. સૌપ્રથમ એસિડિટી શું છે? તો સિમ્પલ લેંગ્વેજમાં જાણીએ કે પેટમાં જે એસિડ બને છે તે ફૂડ ડાયજેસ્ટ કરવા માટે હોય છે, પણ જ્યારે એસિડ વધારે થાય અથવા ખોટા ટાઈમ પર બને ત્યારે તે એસિડિટી બને છે. મિત્રો, તેના લક્ષણો કયા છે તે જાણીએ. છાતીમાં બળતરા થવી, ગેસ થવો, ખાટા ડકાર આવવા, પેટ ફૂલવું, થ્રોટ બર્નિંગ થવું. જો તમને આ રોજ થાય છે તો તમારે તેને ઇગ્નોર ન કરવું જોઈએ. હવે જાણીએ કે તેના કારણો કયા કયા છે. તો મિત્રો, એસિડિટીના ઘણા બધા કારણો છે. હવે એમાં નંબર 1 છે ખાવાની ખોટી આદતો, જેમ કે મસાલેદાર, તેલિયું, ફાસ્ટ ફૂડ વધારે ખાવું, ઝડપથી ખાવું. આ બધા કારણોને લીધે એસિડિટી થાય છે. નંબર 2, ખોટી ડ્રિંક્સ, વધારે પડતા ચા, કોફી, કોલ્ડ ડ્રિંક્સ, ખાલી પેટે ચા, આ બધું પીવાથી પણ એસિડિટી થાય છે. નંબર 3, ખોટો ટાઈમ. મિત્રો, બ્રેકફાસ્ટ સ્કીપ કરવાથી, લાંબો સમય ભૂખ્યા રહેવાથી, લેટ નાઇટ ડિનર કરવાથી પણ એસિડિટી થઈ શકે છે. નંબર 4, ખાધા પછીની આદતો. મિત્રો, ખાધા પછી તરત સૂઈ જવું, વાંકડું બેસવું, આ બધા કારણોને લીધે પણ એસિડિટી થઈ શકે છે. નંબર 5, સ્ટ્રેસ, ટેન્શન, ઓવરથિંકિંગ કરવાને કારણે પણ એસિડિટી થઈ શકે છે. નંબર 6, લાઇફસ્ટાઇલ. મિત્રો, સ્મોકિંગ, આલ્કોહોલ, એક્સરસાઇઝ ન કરવાને કારણે અને લેટ નાઇટ જાગવાને કારણે પણ એસિડિટી થઈ શકે છે. નંબર 7, મેડિસિન્સ. મિત્રો, પેન કિલર્સ, એન્ટીબાયોટિક્સ વગેરે કારણે પણ આપણને એસિડિટી થઈ શકે છે. નંબર 8, બોડી રીઝન્સ. ઘણીવાર ઓવરવેટ, પ્રેગ્નન્સી અથવા એજને કારણે પણ એસિડિટી થઈ શકે છે. નંબર 9, પેટની સમસ્યાઓ, ગેસ્ટ્રિટિસ, ઇન્ડાઇજેશન, અલ્સર જેવી સમસ્યાઓને કારણે પણ એસિડિટી થઈ શકે છે. તો મિત્રો, આ એક કારણ નથી. એસિડિટી પાછળ ઘણા બધા કારણો હોય છે જે ડેઇલી લાઈફ હેબિટ્સનો રિઝલ્ટ છે, એટલે કે એનું પરિણામ છે. હવે જાણીએ કે તેની હોમ રેમેડીઝ એટલે કે ઘરગથ્થુ ઉપચારો કયા કયા છે. તો મિત્રો, દૂધ, અજમો, જીરું પાણી, છાશ, સોંફ, તુલસી, કેળા, આ બધું છે એ એસિડિટીને અટકાવે છે અથવા તો એસિડિટીને અસર ઓછી કરે છે. તેનો નિયમિત ઉપયોગ કરવાથી તમને ખૂબ જ સરસ રિઝલ્ટ મળશે. નંબર 4, મિત્રો, ડાયટ અને રૂટીન. આ બે બહુ જ મહત્ત્વનું છે. ડેઇલી રૂટીન ચેન્જ કરો. મોર્નિંગમાં લુકવોર્મ એટલે કે હળવું ગરમ પાણી પીવો. બ્રેકફાસ્ટને ક્યારેય સ્કીપ ન કરવો. લંચ સિમ્પલ રાખવું અને ડિનર લાઇટ અથવા તો વહેલું કરી લેવું. લાઇટ પણ કરવું અને વહેલું પણ કરવું, બેઉ જરૂરી છે. તો મિત્રો, બીજા આ 3 નિયમો તમે પાળશો એટલે કે ઓવર ઇટિંગ નહીં, ફાસ્ટ ઇટિંગ નહીં અને લેટ ઇટિંગ નહીં. આ 3 નિયમ તમે પાળશો તો પણ તમને એસિડિટીમાં ઘણો બધો ફાયદો થશે. તો મિત્રો, એસિડિટી નાનકડી લાગે છે પણ ઇગ્નોર કરશો તો ઘણા બધા પ્રોબ્લેમ થઈ શકે છે. આજે આપણે એસિડિટીના ઘણા બધા કારણો સમજ્યા અને તેના ઉપચારો વિશે પણ આપણે વાત કરી. તો આશા રાખું છું કે આ વિડીયો જોયા પછી તમને એસિડિટીના કારણો, તેના લક્ષણો અને તેના ઉપચારો વિશે પણ મહત્ત્વની માહિતી મળી હશે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા પરિવારજનોમાં તેને અવશ્ય શેર કરો, જેથી તે લોકો પણ આ વિડીયોનો લાભ લઈ શકે.
ચાલો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવી ઉર્જા સાથે. ત્યાં સુધી આવજો. સ્વસ્થ રહો, મસ્ત રહો. ટેક કેર.